ભગવાનની ડેફિનેશન શું છે? જેનો આદિ ન હોય, જેનો મધ્ય ન હોય, જેનો અંત ન હોય. ઉત્પત્તિ, સ્થિતિ અને લય. ઉત્પત્તિ કરે છતાં મોહ નહીં. એ મોહ વગરથી બ્રહ્માંડ બનાવે છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ, પ્રભાતે શિવ દર્શન. આટલું કહ્યું ને તો થેન્ક યુ થઈ ગયું. હવારના પોરમાં ભગવાન અમને ઉઠાડવા બદલ, અને ઉઠાડીને પાછી કૃપા તો જુઓ. તમારો ફોન તમે સ્વિચ ઓફ કરીને ચાલુ કરજો, કેટલી સેકન્ડ થાય એને ડાઉનલોડ થતા? 5-10 સેકન્ડ તો થાય. ત્યારે એના ડેટા આવે. તમે ગમે સર્ચ મારો ને તો આવે. તમે જેવા જાગો એવા તરત. કોઈ દી વિચાર આવ્યો હું ક્યાં છું, અમારા પતિદેવ કોણ છે, અમારા બચ્ચા કોના છે? કોઈ દી વિચાર આવ્યો? જાગો એટલે તરત ઇન્સ્ટન્ટ મેમરી લોડ થઈ જાય. આટલો દયાળુ. આપણે આમ તો પ્રોટોકોલમાં કેટલા થેન્ક યુ બધે કરતા ફરીએ. આપણને રસ્તો કોઈ આપે તો થેન્ક યુ એમ કહીને જાય. પણ જેને આપણને જીવન આપ્યું છે, આ જીવન છે, આ જીવન નથી, આ જીવન છે. સ્પેસ બાર બદલી કાઢો. ઘણા તો આ જીવન સમજી ગયા છે કે જાણે હું મરવાનો જ નથી.